નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી સોસાયટી બહારનો ખાડાવાળો રસ્તો કે પછી ઘરે ટાઈમસર ન આવતું પાણી, આ બધી તકલીફોનો સીધો સંબંધ આપણા એક વોટ સાથે હોઈ શકે છે? જુઓ, સ્થાનિક ચૂંટણીઓ છે ને, એ લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે. આ કોઈ ખાલી રાજકીય ઘટના નથી, પણ આપણા રોજેરોજના જીવનની ક્વોલિટી નક્કી કરવાનો એક મોટો મોકો છે. તો ચાલો આજે સમજીએ કે આ શક્તિનો સાચો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ. ચલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આપણે કોણ છીએ? શું આપણે એવી પ્રજા છીએ જે બસ જેવું ચાલે છે એવું ચાલવા દઈએ અને બધું ચૂપચાપ સ્વીકારી લઈએ? કે પછી આપણે એક જાગૃત નાગરિક છીએ જે સવાલ પૂછે છે, જે દરેક ઉમેદવારને બરાબર ત્રાજવે તોલે છે અને પછી જ પોતાનો કિંમતી મત આપે છે? આ બે વિચાર વચ્ચેનો જે નાનકડો ફરક છે ને, એ જ સારા શાસનનો પાયો છે. તો એક જાગૃત નાગરિક તરીકે આપણને ખબર કેમ પડે કે કોણ સાચો ઉમેદવાર છે? એમને કયા માપદંડો પર આપણે ચકાસવા જોઈએ? ચાલો આખી પ્રોસેસને એકદમ સહેલી બનાવી દઈએ. અહીં એક ચેકલિસ્ટ છે, જેનો ઉપયોગ કોઈપણ ઉમેદવારનું મૂલ્યાંકન કરવા માટે આસાનીથી કરી શકાશે. આપણો જે નિર્ણય છે ને, એ મુખ્યત્વે 4 મજબૂત પાયા પર ટકેલો હોવો જોઈએ. સૌથી પહેલું, ઉમેદવારની સમજ અને ભવિષ્ય માટેનું એમનું વિઝન શું છે. બીજું, એમનું ચારિત્ર અને સમાજમાં એમની પ્રતિષ્ઠા કેવી છે. ત્રીજું, એમની વિચારધારા સમાજને જોડવાની છે કે તોડવાની. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, આપણા વિસ્તારના, આપણા સ્થાનિક મુદ્દાઓ પર એમની પકડ કેટલી મજબૂત છે. ચાલો આ દરેક મુદ્દાને જરા ઊંડાણથી સમજીએ. અહીંયા શિક્ષણનો અર્થ ખાલી મોટી મોટી ડિગ્રીઓ નથી, પણ વહીવટી કુશળતા છે. શું આપણો ઉમેદવાર સરકારી ફાઇલોની અને ઠરાવોની અટપટી ભાષા સમજી શકે છે? શું એમને એટલી સમજ છે કે સરકાર પાસેથી આવેલી ગ્રેન્ટનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યાં કરવો? રસ્તા પર કે પછી બાળકોની સ્કૂલમાં? કારણ કે જો વહીવટી સમજ જ ન હોય તો સારામાં સારો ઈરાદો પણ બસ કાગળ પર જ રહી જાય છે. અને હા, આ સવાલ પૂછવાનું તો ભૂલતા જ નહીં કે ભાઈ, આવનારા 5 વર્ષ માટે તમારી પાસે કોઈ નક્કર લખેલી યોજના છે ખરી? કે પછી બધું હવામાં જ છે, ખાલી ચૂંટણીના ભાષણોમાં જ? યાદ રાખજો, આપણે વચનો નહીં, નક્કર યોજનાઓ માંગવાની છે. હવે વાત કરીએ ચારિત્ર્યની. એક વાત સમજી લો, આપણે જેને પણ મત આપીશું ને, એ આવનારા 5 વર્ષ માટે આપણા વિસ્તારનો ચહેરો બનશે. શું એમની છબી એવી છે જેના પર આપણને ગર્વ થાય? અને શું એ એવા વ્યક્તિ છે જેમને ચૂંટણી પછી પણ આપણે આસાનીથી મળી શકીશું? એમના ભૂતકાળના કામ પર એક નજર નાખશો ને, એટલે જવાબ આપોઆપ મળી જશે. આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે. આપણે શું શોધી રહ્યા છીએ? આપણો માણસ કે પછી કામનો માણસ? જો આપણે ખાલી જ્ઞાતિ, ધર્મ કે પછી પક્ષના આધારે મત આપીશું તો સમજી લેજો કે આપણે આવનારા 5 વર્ષ માટે એમને સવાલ પૂછવાનો નૈતિક અધિકાર ગુમાવી દઈશું. એવા ઉમેદવારને પસંદ કરો જે સમાજમાં ભાગલા પાડવાને બદલે બધાને સાથે લઈને ચાલે. અને છેલ્લે, સૌથી અગત્યની કસોટી, શું ઉમેદવારને ખરેખર આપણી શેરી મહોલ્લાની સમસ્યાઓ વિશે સાચી ખબર છે? શું એ જાણે છે કે કયા વિસ્તારમાં પાણી નથી આવતું અને ક્યાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે? જરા વિચારો, જે વ્યક્તિ ચૂંટણી પહેલાં આ બધા મુદ્દાઓ પર ક્યારેય બોલી જ નથી, એ જીત્યા પછી આપણી વાત શું સાંભળશે? ચાલો હવે આ નાગરિક અને નેતા વચ્ચેના સંબંધને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. લોકશાહી એટલે એક પ્રકારની ભાગીદારી, જેમાં બંને પક્ષોના એટલે કે આપણા અને નેતાના ચોક્કસ અધિકારો અને કેટલીક જવાબદારીઓ હોય છે. જુઓ, એક નાગરિક તરીકે આપણને માહિતી મેળવવાનો, મત આપવાનો અને સારી સુવિધાઓ મેળવવાનો પૂરો અધિકાર છે. પણ એની સાથે સાથે સમયસર ટેક્સ ભરવો, કાયદાનું પાલન કરવું અને આ લોકશાહીની પ્રક્રિયામાં એક્ટિવલી ભાગ લેવો એ આપણી ફરજ પણ બને છે, ખરું ને? અને બરાબર એ જ રીતે જનસેવકને નિર્ણયો લેવાની સત્તા તો મળે છે, પણ એ ભૂલવું ન જોઈએ કે એમની સૌથી મોટી ફરજ જનતા પ્રત્યેની જવાબદારી અને પારદર્શિતા છે. આ સત્તા કોઈ ખુરશી ભોગાવવા માટે નથી, પણ લોકોની સેવા કરવાની એક તક છે. આ ટેબલ આખા સંબંધનો સારાંશ બતાવે છે. નાગરિક એ લોકશાહીનો પાયો છે, તો નેતા એનો અમલ કરનાર. જ્યારે બંને પોતપોતાની ભૂમિકા બરાબર નિભાવે, ત્યારે જ સાચા અર્થમાં વિકાસ શક્ય બને છે. સારું, તો હવે વાત કરીએ એ જોખમોની જે ખાસ કરીને ચૂંટણી સમયે આપણી સામે આવીને ઊભા રહે છે. કેટલાક ઉમેદવારો એવી ચૂંટણીની માયાજાળ રચે છે કે મતદારો સહેલાઈથી ગેરમાર્ગે દોરાઈ શકે છે. ચાલો આ માયાજાળને ઓળખીએ અને એનાથી બચીએ. આ કેટલીક એવી સામાન્ય ભૂલો છે જેનાથી આપણે દરેકે બચવું જોઈએ. જેમ કે જ્ઞાતિ ધર્મના નામે ભાવુક થઈને મત આપી દેવું,
કોઈ નાની મોટી લાલચમાં ફસાઈ જવું કે પછી સોશિયલ મીડિયા પર આવેલા ફેક ન્યૂઝને સાચા માની લેવા. યાદ રાખજો, આપણી એક દિવસની નાનકડી ભૂલ આપણને 5 વર્ષ સુધી ભારે પડી શકે છે. બીજી બાજુ ઉમેદવારો પણ કેટલીક યુક્તિઓ વાપરે છે. તેઓ એવા વચનો આપે છે જે કદાચ એમની સત્તામાં જ નથી. ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ અચાનક ગરીબોના બેલી બની જાય છે અને અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે એકબીજા પર કાદવ ઉછાળવાનું શરૂ કરી દે છે. આ બધાથી સાવધ રહેવું જરૂરી છે. તો સવાલ એ છે કે આ છેતરપિંડીથી બચવું કેવી રીતે? એનો રસ્તો ખૂબ જ સરળ છે. દરેક ઉમેદવારનું એફિડેવિટ ઓનલાઈન મળે જ છે. એને તપાસો. એમાં એમની મિલકત અને ગુનાહિત ઇતિહાસની બધી વિગતો હોય છે. જ્યારે એ મત માંગવા આવે ત્યારે એમને તાર્કિક સવાલો પૂછો અને એમના ચૂંટણી ખર્ચ પર પણ નજર રાખો. આ એક ગોલ્ડન રૂલ સમજી લો. જે ઉમેદવાર ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વાપરે છે એ સત્તામાં આવ્યા પછી શું કરશે? સૌથી પહેલાં તો એ ભ્રષ્ટાચાર કરીને પોતાના એ પૈસા પાછા વસૂલ કરશે. એટલે આવા ઉમેદવારોથી તો ખાસ સાવચેત રહેવું. આ બધી ચર્ચાનો સાર બસ એટલો જ છે કે અંતિમ શક્તિ તો નાગરિકના હાથમાં જ છે. આપણો એક મત, ફક્ત એક મત આપણી અને આપણા વિસ્તારની આવતીકાલ નક્કી કરવાની જબરદસ્ત તાકાત ધરાવે છે. આ વાત કદાચ થોડી કડવી લાગશે, પણ છે સાવ સાચી. આજે આપણા વિસ્તારમાં જે પણ સમસ્યાઓ દેખાય છે એ ક્યાંક ને ક્યાંક આપણા જ ભૂતકાળના નિર્ણયોનું પરિણામ છે. તો ચાલો આ વખતે જૂની ભૂલનું પુનરાવર્તન ન કરીએ. મત આપવો એ આપણો અધિકાર તો છે જ, પણ એનાથી પણ મોટી એ એક જવાબદારી છે. ખાલી ઈવીએમનું બટન દબાવી દેવું પૂરતું નથી. સાચા ઉમેદવારને શોધવા માટે થોડી મહેનત કરવી, થોડું રિસર્ચ કરવું અને ઊંડો વિચાર કરવો એ આપણી નૈતિક ફરજ છે. તો હવે જ્યારે પણ મતદાન કરવા જાઓ ત્યારે એ વાત ચોક્કસ યાદ રાખજો કે તમે ખાલી એક ઉમેદવારને નથી પસંદ કરી રહ્યા, પણ તમારા બાળકો માટે સારું શિક્ષણ, પરિવાર માટે સારું સ્વાસ્થ્ય અને તમારા સમગ્ર વિસ્તાર માટે એક ઉજ્જવળ ભવિષ્ય પસંદ કરી રહ્યા છો. સમજી વિચારીને મત આપજો.